ગાઈસ વેલકમ માય ન્યૂ વ્લોગ। આજે અમારે બહાર જવાનું છે। અમે જઈશું હરસોદી માતાના મંદિરે દર્શન કરવા માટે જઈએ છીએ। તો જય શ્રી કૃષ્ણ બધાને સવારના અને ગુડ મોર્નિંગ। ગાડીમાં અને હવે નીકળી ગયા છીએ અમે જવા માટે ભીમેશ્વરી। આપણે કઈ જઈએ છીએ? સંતરામ। હા, મંદિરે જઈએ નહીં દર્શન કરવા માટે। આજે તો વાતાવરણ પણ બહુ મસ્ત છે, એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે। અહીંયા ફાઇન લાગે છે વાતાવરણ, જો। हाँ અહીંથી જવાય જ પાંડવ। ડોલ બહુ થાય છે ગાડીની અમારી છે ને। મૂળજીની ઉકરડી, એટલે આ ઉકરડોમાં મેં મૂળજીભાઈ નહોતો એટલે ઉકરડો એમ ત્યાં મૂળજીની ઉકરડી આવી ગઈ ને। હરસોદી માતાના મંદિર આવી ગયા છીએ। હરસોદી માતાનું મંદિર આવી ગયું છે, બહુ જૂનું છે એકદમ। જો આ અમારા હરસોદી માતા છે, એ મૂર્તિ છે અને અમારા કુળદેવી માં છે આ હરસોદી માતા। અને બહુ જૂનું મંદિર છે, અહીંયા રાજાઓ રજવાડા વખતનું મંદિર છે આ। જય હરસોદી માતા। માતાજીને પ્રસાદ અને હાથ ધરાયો છે। વગાડવાનું છે, ઢોલ તબલા વાજન છે, આરતીના વખતે વગાડવાનું છે આને। જો હરસોદી માતાના મંદિર કને તલાવ પણ આવેલું છે, બહુ મસ્ત રમણીય તલાવ છે। અંદર કમળના ફૂલ પણ ખીલે છે, હમણાં કમળના ફૂલ છે નથી, મસ્ત છે। તલાવમાં કેટલી બધી માછલીઓ છે, અંદર બહુ બધી માછલીઓ છે। અમે હરસોદી માતાના મંદિરથી પાછા વળી ગયા છીએ અને હવે પાછા બાલાસિનોર ઘરે જઈએ છીએ। આપણે લુણાવાડા આવી ગયા ને હવે। હા જો અમે હવે લુણાવાડામાં એન્ટ્રી આવી ગઈ છે અમારી, એન્ટ્રી પડી ગઈ છે લુણાવાડામાં હવે।
આવી ગયા છીએ હવે મંદિરેથી. આજે આખો દિવસની મુસાફરી કરી થાકી ગયા છીએ અને હવે આવી ગયા છીએ. અને જો નાસ્તો કરવાનો અમારા ઘરે ચાલે છે. નાસ્તો લઈને આવ્યા ને તો નાસ્તો કરવાનો ચાલે છે. હલો ગાઈસ, અહીંયા હું આ મારો વિડીયો પૂરો કરું છું. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ચલો બધાને ગુડ નાઇટ.